ધોરણ 7 વિષય ગણિત એકમ 1 પૂર્ણાંક સંખ્યાઓ. આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 1.2 ના ઉકેલો મેળવીશું. પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો. સ્વાધ્યાય 1.2 નીચે આપેલ દરેકના જવાબ લખો. એ દાખલો છે 3 ગુણ્યા -1. તો ગુણાકારના નિયમો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પ્લસનો ગુણાકાર માઇનસની સાથે થાય, એટલે કે પ્લસ સંખ્યાનો ગુણાકાર માઇનસની સાથે કરશું તો જવાબ આવશે તે માઇનસ. તો અહીં 3 ગુણ્યા -1 છે તો તેનો જવાબ થશે -3. બી રકમ છે -1 ગુણ્યા 225. તો જ્યારે પણ કોઈ સંખ્યાઓનો ગુણાકાર કરીએ ત્યારે સૌથી પહેલો ગુણાકાર તેની નિશાનીઓનો થશે. અહીં 1 ની નિશાની છે માઇનસ, 225 ની કોઈ નિશાની આગળ છે નહીં, એટલે કે તે છે પ્લસ. તો કે માઇનસનો ગુણાકાર પ્લસ સાથે કરીશું તો જવાબ આપને મળશે તે માઇનસમાં મળશે. અને 225 ગુણ્યા 1 એટલે થશે 225. તો જવાબ આપને મળશે -225. ટી રકમ છે -21 ગુણ્યા -30. અહીં બંને સંખ્યા માઇનસ છે. સૌથી પહેલો ગુણાકાર નિશાનીઓનો, માઇનસ ગુણ્યા માઇનસ કરીશું તો જવાબ આપને મળશે પ્લસમાં. 21 ગુણ્યા 30 કરીશું તો થશે 630. ડી રકમ છે -316 ગુણ્યા -1. અહીં પણ આ બંને સંખ્યા જે છે તે માઇનસ છે, એટલે કે માઇનસનો ગુણાકાર માઇનસની સાથે કરશું તો જવાબ આપને મળશે પ્લસમાં. અને સંખ્યાનો ગુણાકાર કરીએ તો કે 316 ગુણ્યા 1 એટલે જવાબ આપને મળશે 316. ઈ રકમ છે -15 ગુણ્યા 0 ગુણ્યા -18. તો અહીં 3 સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર છે. તો સૌપ્રથમ આપણે પેલી બે સંખ્યાનો ગુણાકાર કરીશું. તો કે ભાઈ -15 નો ગુણાકાર 0 સાથે. તો આપને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 ની સાથે કરીએ તો જવાબ જે છે આપને 0 મળશે. તો કે ભાઈ 0 ગુણ્યા -18 થઈ ગયા. હવે અહીં પણ 0 નો ગુણાકાર -18 સાથે થશે તો તેનો જવાબ આવશે 0. એફ રકમ છે -12 ગુણ્યા -11 ગુણ્યા 10. તો અહીં પણ આપણને 3 સંખ્યા આપેલી છે. એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પેલી જે બે સંખ્યા છે તેનો ગુણાકાર કરીએ. તો બે સંખ્યા પેલી -12 અને -11 તે માઇનસ છે. તો માઇનસ ગુણ્યા માઇનસ જવાબ આપને પ્લસમાં મળશે. 12 ગુણ્યા 11 કરશું તો થશે 132. એને ગુણ્યા 10. હવે 132 ગુણ્યા 10 કરશું, બંને પ્લસ જ છે એટલે જવાબ પણ આપને પ્લસમાં જ મળશે. તો 132 ગુણ્યા 10 થશે 1320, એટલે કે 1320. જી રકમ છે 9 ગુણ્યા -3 ગુણ્યા -6. અહીં પણ 3 સંખ્યા આપેલી છે. તો આપણે સૌપ્રથમ પેલી બે સંખ્યા જે છે તેનો ગુણાકાર કરીશું. તો કે 9 ગુણ્યા -3, 9 પ્લસ 3 જે છે માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ કરશું આપણે તો જવાબ આપને મળશે માઇનસમાં. અને 9 તેરીને 27. તો પેલા થશે -27 ગુણ્યા -6. ત્યારબાદનું આપણે જે સ્ટેપ કરશું તો તેમાં જોઈએ તો કે આ બંને સંખ્યા જે છે તે માઇનસ છે. તો જવાબ આપને મળશે તે મળશે પ્લસમાં. તો કે 27 ગુણ્યા 6 કરશું તો થશે 162. ત્યારબાદ એ જ રકમ છે -18 ગુણ્યા -5 ગુણ્યા -4. તો અહીં પણ આપણે પેલી જે બે સંખ્યા જે છે તેનો ગુણાકાર કરીએ, બંને માઇનસમાં છે. તો કે ભાઈ -18 ગુણ્યા -5. તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે. જવાબ આપને પ્લસમાં મળશે. 18 ગુણ્યા 5 કરશું તો 90 થશે. તો કે 90 ગુણ્યા -4 આપને મળ્યા. હવે આપણે આ 90 ગુણ્યા -4 કરીએ તો કે 90 પ્લસ છે, 4 માઇનસ છે, પ્લસ ગુણ્યા માઇનસ કરશું તો જવાબ આપને માઇનસમાં મળશે. અને 90 ગુણ્યા 4 એટલે કે -360 આપણને જવાબ મળશે. ત્યારબાદની આઈ રકમ છે તેમાં 4 સંખ્યા આપેલી છે. 4 સંખ્યાનો ગુણાકાર છે. તો આપણે શું કરશું તો કે પેલા બે સંખ્યાનો ગુણાકાર કરશું અને એ જ સ્ટેપમાં આપણે પછીની બે સંખ્યાનો ગુણાકાર કરશું. તો અહીં -1 ગુણ્યા -2 બંને માઇનસ છે, જવાબ પ્લસમાં આવશે. તો કે
1 ગુણ્યા 2 એટલે કે તે થશે 2 અને 3 ગુણ્યા 4 એટલે કે -12 જે છે -3 અને 4 એટલે કે -12 તેનો જવાબ થશે. હવે અહીં પણ એક સંખ્યા જે છે પ્લસ છે, એક સંખ્યા માઇનસ છે. પ્લસ નો ગુણાકાર માઇનસ સાથે થતા જવાબ આપને માઇનસમાં મળશે અને 12 ગુણ્યા 2 એટલે કે 24 તો જવાબ મળશે આપને -24. ત્યારબાદ જે રકમ છે -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1. અહીં પણ આપણે એવું જ કરશું. પેલી બે સંખ્યા જે છે તેનો ગુણાકાર કરશું અને ત્યારબાદની જે બે સંખ્યા જે છે તેનો ગુણાકાર કરશું. -3 નો ગુણાકાર -6 ની સાથે થતા બંને સંખ્યા માઇનસ છે તો જવાબ આપને મળશે પ્લસમાં, કારણ કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ. 3 નો ગુણાકાર આપણે 6 ની સાથે કરશું તો થશે 18. એવી જ રીતે અહીં પણ બંને સંખ્યા માઇનસ છે તો કે -2 ગુણ્યા -2 તો થઈ જશે પ્લસ. અને 2 નો ગુણાકાર 1 હારે કરશું તો જવાબ મળશે 2. તો થશે કુલ કેટલા? તો કે 18 ગુણ્યા 2. બંને સંખ્યા પ્લસ છે, જવાબ પણ પ્લસમાં જ આવશે તો કે 18 ગુણ્યા 2 એટલે થઈ જશે 36. તો જવાબ મળશે આપને 36. દાખલા નંબર 2 છે નીચેનાને ચકાસો. તો અહીં આપને એક સમીકરણ આપેલું છે કે 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 વત્તા કૌંસમાં -3 બરાબર મોટા કૌંસમાં 18 ગુણ્યા 7 વત્તા બીજા મોટા કૌંસમાં 18 ગુણ્યા -3. તો આ સમીકરણ જે છે બરાબર છે કે નહીં તે તમારે ચકાસવાનું છે. તો જો આપણે ડાબી બાજુની જે સંખ્યા લખીને આપેલી છે તેની ગણતરી કરીએ અને જમણી બાજુની જે સંખ્યા લખીને આપી છે તેની ગણતરી કરીએ. જો બંનેની ગણતરી સરખી મળે આપને તો સમજવાનું કે આ સમીકરણ જે છે એ સાચું છે, બાકી સમજવાનું કે આ સમીકરણ જે છે તે ખોટું છે. તો સૌપ્રથમ આપણે જે ડાબી બાજુની જે સંખ્યા છે તેની ગણતરી કરીએ તો લખીએ આપણે ઉકેલ એ LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી તરફની જે રકમ જે છે તે લખીએ આપણે તો 18 ગુણ્યા -7 વત્તા -3. તો અહીં મોટો કૌંસ આપેલો છે તો જ્યારે પણ રકમની અંદર ગણતરીમાં જ્યારે પણ કોઈ કૌંસ આપેલું હોય તે કૌંસની ગણતરી સૌપ્રથમ આપણે કરવાની રહે છે. તો આ સ્ટેપમાં આ કૌંસની ગણતરી સૌપ્રથમ આપણે કરશું. તો આમાં 7 છે તો કે 7 વત્તા કૌંસની અંદર -3 છે. એ માઇનસ નો ગુણાકાર આ પ્લસ ની સાથે થઈ જશે તો કે ભાઈ પ્લસ ગુણ્યા માઇનસ એટલે જવાબ થઈ જશે માઇનસ, એટલે આ કૌંસમાં થઈ જશે 7 ઓછા 3. તો લખીએ આપણે 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 ઓછા 3. હવે આ 7 ઓછા 3 હજી કૌંસ છૂટ્યો નથી, કૌંસમાં હજી 7 ઓછા 3 છે તો તેની ગણતરી આપણે પેલા કરવાની થશે. તો 7 માંથી 3 ને બાદ કરશું તો વધશે કેટલા? તો કે 4. તો લખીએ આપણે 18 ગુણ્યા -4. હવે કૌંસને છોડીએ આપણે તો કે 18 ગુણ્યા 4. તો 18 ગુણ્યા 4 જવાબ લખીશું 72. તો ડાબી તરફ આપણે જે ગણતરી કરી તેનો જવાબ આપને મળ્યો 72. હવે આપણે જમણી તરફની ગણતરી કરીએ તો જમણી તરફમાં પણ જે છે રકમ તે લખી મોટા કૌંસમાં 18 ગુણ્યા 7 વત્તા બીજા મોટા કૌંસમાં 18 ગુણ્યા -3. તો કૌંસ બે આપેલા છે તો કૌંસની ગણતરી સૌપ્રથમ થશે. તો અહીં 18 ગુણ્યા 7 કરશું તો થશે 126. અહીં 18 ગુણ્યા 3 કરશું તો થશે -54. હવે આ કૌંસને છોડતા તો આ કૌંસની અંદર માઇનસ છે અને બહાર પ્લસ છે તો પ્લસ ગુણ્યા માઇનસ થઈ જશે તો જવાબ આવશે માઇનસ. તો એ થશે 126 ઓછા 54. 126 માંથી 54 ને બાદ કરશું તો વધશે કેટલા? તો કે 72. ડાબી તરફ પણ આપણે 72 મળ્યા, જમણી તરફ પણ આપણે 72 મળ્યા. એનો મતલબ એમ કે અહીં બરાબરની જે નિશાની છે તે યોગ્ય છે, કેમ કે બંને તરફ આપણે જે જવાબ જે છે તે 72 મળ્યો છે. તો લખીએ તેથી કરીને LHS બરાબર RHS એટલે કે ડાબી તરફ બરાબર જમણી તરફ મળે છે, તેથી ઉપરનું સમીકરણ સાચું છે. બી દાખલો આપણે જોઈએ. -21 ગુણ્યા મોટા કૌંસમાં -4 વત્તા -6 બરાબર મોટા કૌંસમાં -21 ગુણ્યા -4 વત્તા બીજા મોટા કૌંસમાં -21 ગુણ્યા -6. તો અહીં પણ આપણે ડાબી તરફની જે સંખ્યા છે તેની ગણતરી કરશું અને જમણી તરફની જે સંખ્યા છે તેની ગણતરી કરશું. જો બંને ગણતરી કર્યા પછી બંનેના જો ઉકેલો જે છે એ સરખા મળશે તો સમજવાનું કે આ સમીકરણ જે છે તે સાચું છે. તો લખીએ આપણે ઉકેલ બી. પેલી ડાબી તરફની સંખ્યા લખીએ તો કે -21 ગુણ્યા મોટા કૌંસમાં -4 વત્તા -6. હવે આપને ખ્યાલ છે કે ભાઈ
કોઈ પણ સ્ટેપમાં જ્યારે કૌંસ આપેલો હોય તો કૌંસની ગણતરી આપણે સૌથી પહેલા કરવાની છે. તો અહીંયા કૌંસની અંદર જે છે -4 વત્તા કૌંસમાં -6 છે. તો કે આ -6 અને આ વત્તા જે છે બંને વચ્ચેનો ગુણાકાર થશે. તો કે પ્લસનો ગુણાકાર માઇનસની હારે થશે તો જવાબ આવશે માઇનસ. તો -4 -6 વધશે તો લખીએ -21 ગુણ્યા મોટા કૌંસમાં -4 -6. હવે -4 માંથી આપણે 6 ને બાદ કરવાના છે. તો બંને છે જે માઇનસ છે. તો જ્યારે બંને જે માઇનસ હોય ત્યારે આપણે અંકોનો સરવાળો કરીએ છીએ અને નિશાની માઇનસની આપીએ છીએ એટલે કે -4 ઓછા 6 જે છે તો થઈ જશે -10. તો લખીએ -21 ગુણ્યા -10. હવે આ બંને સંખ્યા જે છે માઇનસ છે ને વચ્ચે ગુણાકાર છે. તો -21 નો ગુણાકાર -10 હારે થાય. તો સૌથી પહેલા ગુણાકારમાં નિશાનીઓનો ગુણાકાર થશે. ઓછા ગુણ્યા ઓછા કરશું તો વત્તા થઈ જશે. તો જવાબ જે આપને મળશે તે વત્તામાં મળશે અને 21 ગુણ્યા 10 એટલે થઈ જશે 210. તો ડાબી બાજુની આપણે જે ગણતરી કરી તો તેનો જવાબ આપને મળ્યો છે 210. હવે જમણી બાજુની ગણતરી કરીએ તો RHS બરાબર મોટા કૌંસમાં -21 ગુણ્યા 4 ગુણ્યા -4 વત્તા બીજા મોટા કૌંસમાં -21 ગુણ્યા -6. આપને ખબર છે કે કોઈ પણ સ્ટેપની અંદર જ્યારે કોઈ કૌંસ આપેલો હોય તો તેની ગણતરી પહેલા કરવાની છે. તો અહીં પણ કૌંસ આપેલો છે તેની ગણતરી પહેલા કરશું. કૌંસની અંદર બંને સંખ્યા વચ્ચે ગુણાકાર છે અને બંને સંખ્યા જે છે માઇનસ છે. તો સૌથી પહેલા ગુણાકાર કરશું નિશાનીઓનો. માઇનસ ગુણ્યા માઇનસ કરશું તો જવાબ આપને મળશે પ્લસમાં અને 21 ગુણ્યા આપણે 4 કરશું તો થઈ જશે 84. એવી જ રીતે અહીં 21 ગુણ્યા 6 કરીશું તો થઈ જશે 126. હવે આ 84 માં આપણે 126 ને ઉમેરશું તો આપને જવાબ મળશે 210. તો આના ઉપરથી આપણે જોયું તો કે LHS અને RHS બંને બાજુ આપને જે ઉકેલ મળ્યા છે એટલે કે જે ગણતરી કરીને જે આપને કિંમત મળી છે તે બંનેની કિંમત કેવી છે તો કે સરખી છે. તો લખીએ તેથી કરીને LHS બરાબર RHS એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખી છે. તેથી ઉપરનું સમીકરણ જે છે તે સાચું છે. દાખલા નંબર 3 તેમાં પહેલો દાખલો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? તો આપણે જવાબ લખીએ કે ભાઈ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર -a થશે. શા માટે? તો કે ભાઈ આપણે સૌપ્રથમ ગુણાકાર કરીશું તો એ ગુણાકાર જે છે નિશાનીઓનો થશે. એની આગળ કોઈ નિશાની નથી એટલે એ પ્લસ છે. એક જે છે તે માઇનસ છે. તો માઇનસ ગુણ્યા પ્લસ કરશું તો જવાબ આપને માઇનસ મળશે અને 1 ગુણ્યા a કરશું તો જવાબ આપને a મળશે. એટલે આપણે જવાબ લખ્યો છે -a. તેનો જવાબ આપને મળશે. દાખલા નંબર બીજો છે નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથેનો ગુણાકાર શું થશે? તો આપને જે સંખ્યા લખીને આપી છે પેલી એ -22 એનો આપણે -1 ની સાથે ગુણાકાર કરવાનો છે. તો કે ભાઈ -22 ગુણ્યા -1. આપને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ કોઈ સંખ્યાઓનો તો સૌથી પહેલો ગુણાકાર તેની નિશાનીઓનો થશે. તો અહીં આ માઇનસનો ગુણાકાર આ માઇનસ સાથે થશે તો જવાબ આપને મળશે પ્લસમાં અને સંખ્યા 22 ગુણ્યા 1 કરશું તો જવાબ મળશે 22. તો આનો જવાબ મળશે આપને +22 એટલે કે ખાલી 22 આપણે લખીશું. બી રકમ છે 37. તો 37 નો ગુણાકાર પણ આપણે -1 હારે કરવાનો છે. તો અહીં 37 ની આગળ કોઈ નિશાની નથી એટલે 37 છે ધન સંખ્યા એટલે કે પ્લસ છે અને 1 જે છે તે માઇનસ છે. તો કે પ્લસ નો ગુણાકાર માઇનસ ની સાથે થશે તો જવાબ આપને મળશે માઇનસમાં અને 37 ગુણ્યા 1 કરશું તો જવાબ મળશે 37 એટલે કે -37 આપને જવાબ મળશે. સી રકમ છે 0. શૂન્યનો ગુણાકાર જે છે એ આપણે -1 સાથે કરશું. તો આપને ખબર છે કે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો આપને જે જવાબ મળશે તે મળશે 0. તો જવાબ લખીએ આપણે 0. દાખલા નંબર 4 -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. તો અહીં આપણે શું કરવાનું છે તો કે ભાઈ -1 ગુણ્યા 5 છે ત્યાંથી ગણતરી આપણે શરૂ કરવાની છે અને એ ગણતરીને ક્યાં સુધી પહોંચાડવાની છે તો કે ભાઈ -1 ગુણ્યા -1 સુધી પહોંચાડવાની છે. હવે આ -1 જે છે અહીં તો અહીં પણ -1 છે પણ અહીં જે 5 છે એ ઘટીને -1 થઈ જવો જોઈએ. તો આને ઘટાડતું જવાનું છે આપણે એક એક ગણતરી કરતા જઈએ અને સ્ટેપમાં ઘટાડતા જાય
અને શું પેટર્ન બને છે એ પેટર્ન પણ આપણે દર્શાવીએ. તો લખીએ આપણે તો કે ભાઈ -1 ગુણ્યા 5 બરાબર -5 થશે. તો કે ભાઈ -1 નો ગુણાકાર જે છે તમે 5 આરે કરશો તો આ અહીં -1 જે છે માઇનસ છે, 5 છે એ પ્લસ છે, તો જવાબ -5 મળ્યો. હવે 5 ની જગ્યાએ આપણે 4 લઈએ તો કે ભાઈ -1 ગુણ્યા 4 કરશું તો શું જવાબ મળશે? તો કે ભાઈ -4 જવાબ મળશે. પણ અહીં -4 જે છે એ શું પેટર્ન આપણે બનાવી? તો કે ભાઈ 5 માંથી તમે +1 ને બાદ કરશો તો શું મળશે? તો કે ભાઈ -4 મળશે. તો અહીં -4 જે છે એ શું થયું? તો કે અહીં +1 આપણે ઉમેર્યો તો એ -4 આપણે જવાબ મળ્યો. એવી જ રીતે હજી આપણે લખીએ તો કે ભાઈ -1 ગુણ્યા 3 તો જવાબ મળશે એનો કેટલા? -3. -3 એટલે શું થશે? તો કે ભાઈ -4 જે હતા એમાં આપણે +1 ઉમેરી દેશું, એટલે કે +1 ઉમેરી દેશું તો થઈ જશે કેટલા? તો કે -3. તો અહીં પેટર્ન લખી છે -4 વત્તા 1. એવી જ રીતે -1 ગુણ્યા 2 બરાબર તમને જવાબ મળ્યો છે -2. -1 ગુણ્યા 2 નો મતલબ શું થાય? તો કે ભાઈ -1 જે છે એને આપણે 2 વખત લેવાના છે. તમે -1 ને 2 વખત લેશો તો એ -2 થઈ જશે. એટલે શું થશે કે જો તમારી પાસે -3 હોત અને એ -3 ની અંદર જો તમે +1 કરી દેત, એટલે કે +1 ને ઉમેરી દેત તો શું થશે? તો તમારી પાસે 2 વધે, 2 માઇનસ વધે, કારણ કે 1 તમે પ્લસ ઉમેરી દીધેલ છે એટલે થશે -3 વત્તા 1. આવી જ રીતે -1 ગુણ્યા 1 કરશું તો જવાબ મળશે -1 અને પેટર્ન બનશે -2 વત્તા 1. -1 ગુણ્યા 0 બરાબર થશે 0. બરાબર, તો એ 0 કેવી રીતે થયો? તો કે ભાઈ -1 હતું એમાં આપણે +1 ઉમેરી દેશું તો શું થઈ જશે? તો કે 2 0 થઈ જશે ગણતરી થઈને. આવી જ રીતે તેથી -1 ગુણ્યા -1 કરશો, 0 ની જગ્યાએ હવે આપણે અહીંયા -1 કર્યા છે તો જવાબ આપને +1 મળશે. શા માટે? તો કે અહીં 0 ની જગ્યાએ 0 લીધા ને એમાં આપણે +1 ઉમેરી દઈએ છીએ તો જવાબ કેટલો મળશે? તો કે 1. તો આવી રીતે આ પેટર્ન પ્રમાણે આપણે -1 ગુણ્યા -1 કરીએ તો જવાબ આપને જે છે એ 1 મળે છે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો, જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મળીએ આવતા વિડીયોમાં કંઈક બીજી માહિતી સાથે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.